નમસ્કાર, હું હસ્મિતા વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરમાં સ્થિત માધવબાગ હોસ્પિટલ આજે તેની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યું છે અને આ પ્રથમ વર્ષગાંઠ ઉજવતા તેઓ ગૌરવનો આનંદ અનુભવી રહ્યું છે. માધવબાગ ભારતનું અગ્રણી આયુર્વેદિક કાર્ડિયાક કેર નેટવર્ક છે, જે હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને મોટાપા જેવા લાઇફસ્ટાઇલ રોગોના નોન સર્જિકલ, સલામત અને કુદરતી ઉપચાર માટે જાણીતી છે. એપ્રિલ 2025માં વડોદરાના અંકોડિયા ગામ ખાતે શરૂ થયેલી આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વધતા હૃદયરોગ અને લાઇફસ્ટાઇલ ડિસીઝના ભારને ઘટાડવાનો છે. અહીં આધુનિક નિદાન સુવિધાઓ સાથે આયુર્વેદિક થેરાપી, પંચકર્મ, યોગ્ય આહાર અને લાઇફસ્ટાઇલ સુધારણા દ્વારા દર્દીઓને મૂળ કારણથી સારવાર આપવામાં આવે છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન હોસ્પિટલ દ્વારા અનેક દર્દીઓને સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે. ખાસ કરીને ઘણા દર્દીઓમાં સર્જરી ટાળવામાં મદદ મળવી હોસ્પિટલ માટે મોટી સિદ્ધિ ગણાય છે. આ સાથે જ હોસ્પિટલ દ્વારા વિવિધ હેલ્થ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમો યોજીને સમાજમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર અને જાગૃતિ ફેલાવવામાં આવી છે. માધવબાગ હોસ્પિટલનું માનવું છે કે સાચી સારવાર એ છે કે રોગને મૂળથી દૂર કરે અને દર્દીને લાંબા ગાળે સ્વસ્થ જીવન આપે. હોસ્પિટલનું વિઝન હાર્ટ ડિઝીઝ ફ્રી અને હેલ્ધી સમાજ બનાવવાનું છે. પ્રથમ વર્ષગાંઠના અવસરે હોસ્પિટલ પ્રશાસને સમાજના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં વધુ ગુણવત્તાસભર અને અસરકારક આરોગ્ય સેવાઓ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ચિંતન સોની છે. હું માધવબાગ હોસ્પિટલ વડોદરામાં એઝ અ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવું છું. આજે માધવબાગની અમારી હોસ્પિટલનું 1 વર્ષનું પૂર્ણ થયું છે અને એની ઉજવણી સ્વરૂપે આજે 1 વર્ષ દરમિયાન જેટલા બી પેશન્ટો અમારે ત્યાં ટ્રીટમેન્ટ લીધી છે અને એમને પોતાની હૃદયની બીમારી, ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જે બી ક્રોનિક બીમારીઓ હતી એમને રિવર્સ કરી છે. એ બધા જ પેશન્ટોને બોલાવીને આજે અમે એમનું સન્માન કર્યું છે અને એમનો જે એક્સપિરિયન્સ રહ્યો છે માધવબાગની ટ્રીટમેન્ટ સાથે એ આપણે સૌને તરફ પ્રકાશિત કરવા જઈ રહ્યા છે. પેશન્ટો જેટલા બી પેશન્ટો છે જેમને હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, હાર્ટ ડિઝીઝ છે, થાઇરોઇડ છે અને આર્થરાઇટિસ છે, આવી જે ક્રોનિક બીમારીઓ છે જેને પ્યોર આયુર્વેદિક રીતથી એમને રિવર્સ કરવામાં માધવબાગે એમને મદદ કરી છે અને પેશન્ટે પણ માધવબાગની સલાહ મુજબ જે દવાઓ પ્લસ એમની લાઇફસ્ટાઇલમાં જે ચેન્જીસ કરવાની સલાહો ડૉક્ટરે અહીંયાથી આપી હતી એ ફોલો કરીને એને ડિઝીઝને રિવર્સ કરવામાં અમને મદદ કરી છે. એ બધાનો આજે એક્સપિરિયન્સ તમારા સુધી અમે લઈને આવીએ છીએ અને પ્લસ એમને આ ટ્રીટમેન્ટ પછી કોઈ પણ જાતની દવાઓ પર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી. જે બીમારી એ લઈને માધવબાગ પાસે આવ્યા હતા આજે જ એ બીમારી એમનાથી દૂર થઈ ગઈ છે અને એ બીમારીનું કોઈ પણ નામો નિશાન એમનામાં નથી. તો હું આપ સૌને નિવેદન કરું છું કે બને એટલું આયુર્વેદિક પર બિલીવ કરો. આયુર્વેદ એ આપણી સૌથી પ્રાચીન અને અદ્યતન ટેકનોલોજી સાથે આપણે અહીંયા સારવાર આપીએ છીએ, જેમાં યોગા, પ્રાણાયામ છે, એક્સરસાઇઝ છે, ફિઝિયોથેરાપી છે, પંચકર્મ છે, આયુર્વેદિક મેડિસિન છે અને પ્રોપર તમારી પ્રકૃતિ પ્રમાણેનો આહાર જે અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને ડૉક્ટરની જે સલાહ સૂચનો છે જો એ આપણે ફોલો કરીશું તો આવી ક્રોનિક ગણાતી બીમારીઓ કે જેના માટે દર્દીએ લાઈફ લોંગ દવાઓનો સહારો લેવો પડે છે એનાથી તમને મુક્ત કરવામાં અમે તમને મદદ કરીશું. તો બી બિલીવ ઇન આયુર્વેદા એન્ડ ટ્રસ્ટ માધવબાગ. માધવબાગ વડોદરાનું અમારું હોસ્પિટલ અંકોડિયા કોયલી સેવાસી રોડ પર આવેલું છે અને અમારું 35 બેડેડ હોસ્પિટલ છે જ્યાં તમને અદ્યતન સુવિધાઓ જેવી કે ઓપીડી, આઈપીડી, ટ્રેડમિલ ટેસ્ટ, ઇસીજી, ફિઝિયોથેરાપી, પંચકર્મ યુનિટ, મેલ તથા ફિમેલ બંનેના સેપરેટ પંચકર્મ યુનિટ છે, યોગા હોલ છે અને અદ્યતન ઉપકરણો સાથેની અમારી હોસ્પિટલનું સેટઅપ છે. તો પ્લીઝ એકવાર અવશ્ય મુલાકાત લો અમારા હોસ્પિટલની અને કોઈ પણ તમને બીમારી હોય જેવી રીતના લાઈફ લોંગ ડિઝીઝીસ જે તમારા છે એના કન્સલ્ટેશન માટે અમારો કોન્ટેક્ટ કરો, જેની ડિટેલ્સ તમારી સ્ક્રીન પર આવી ગયેલી છે. તો વડોદરાના અંકોડિયા સ્થિત માધવબાગ હોસ્પિટલ છેલ્લા 1 વર્ષથી કાર્યરત છે અને આવનાર વર્ષોમાં પણ આયુર્વેદિક પદ્ધતિ, પંચકર્મ પદ્ધતિ અને અલગ અલગ ઉપચારો દ્વારા તેઓ દર્દીઓને આવી જ રીતે સારવાર આપતી રહે તેવી અમારી શુભેચ્છાઓ છે.